ચાલુ કરે છે આપણે સોનગઢ બોર્ડરે, કેમ કે આપણા વોરન રહ્યા ને એ આપણે બંધ થઈ ગયા છે. ફૂલે ફૂલ આખું ગ્રાઉન્ડ ભરેલું છે. ગુડ મોર્નિંગ મિત્રો, અને બધાને જય માતાજી. અને આપણા નવા વિડીયોમાં બધાને સ્વાગત છે. અને આગળનો વિડીયો તમે એક જોયું હોય છે કે ભાઈ આપણે જગ ભરવા આવ્યા હતા, એટલે એ આપણે વિડીયો રહ્યો એ આપણે 15-20 દી પહેલાંનો વિડીયો હતો. હવે 15-20 નહીં પણ મહિનાથી પહેલાંનો વિડીયો હતો ને એ આપણે અપલોડ કર્યો હતો. તો જે આપણે બેંગ્લોરની ટ્રીપ કરીને આવ્યા ને પછી આપણે ભાઈબંધની ગાડી લઈને હૈદરાબાદ ગયા હતા, એ આપણે વિડીયો ઉતાર્યો હતો. અને આપણે બધાએ જોયું હતું કે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા હતા, એટલે આપણે આવતા રહ્યા હતા ઘરે. કેમ કે આપણે જ્યારે ઘરે એવો બનાવ બન્યો ને ત્યારે આપણે પોગી નહોતા ગયા, અને આપણે હતા ગાડીમાં. અને પછી આપણે લક્ઝરીમાં બેસીને પછી આપણે ઘરે પહોંચ્યા હતા. અને એ બધું કામ બધું પતી ગયું અને પછી આપણે ગાડી લઈને નીકળી ગયા છે. અને આપણે એ જ ગાડી લઈને ગયા છીએ અને આપણે જવાનું છે અત્યારે હૈદરાબાદ. એટલે આપણે કાલ નીકળ્યા હતા અને અત્યારે આપણે પહોંચી ગયા છે સુરત. એટલે આપણે અત્યારે જો કામરેજને એ બધું પાસ કરી લીધું છે, અને કામરેજ પાસ કરીને અત્યારે આપણે એલા જઈએ છીએ કડોદરા. એટલે આપણે ત્યાંથી હવે સીધા આપણે કડોદરા વટીને પલસાણા થઈને આપણે જઈશું. અને આમાં આપણે ભરેલું છે હૈદરાબાદનું. એટલે અત્યારે જોવું આપણે હાઈલા જઈએ છીએ કડોદરા બાજુ, કેમ કે કામરેજને એ બધું પાસ કરી લીધું એમ. અને અત્યારે આપણે સવારના 8 વાગ્યા છે. એટલે હવે આપણે હાઈલા જઈએ અને કિલોમીટર કાપી સીધા આપણે આવશે વલસાણા. વલસાણા પછી સીધું આપણે આવી જઈએ છીએ સોનગઢ બોર્ડર. અને આપણે ભેગું કોઈ હારે છે નહીં, આપણે એકલા જ છીએ, કેમ કે કોઈ માણસ હતું નહીં એટલે આપણે એકલા હાઈલા જઈએ. મિત્રો આપણે જુઓ સોનગઢ બોર્ડરે પહોંચી ગયા છે, જે આપણી ગુજરાત બોર્ડર રહીને ત્યાં અત્યારે જુઓ આપણે ભૂગી ગયા છે. અને અત્યારે જુઓ આપણે ટાયરને એવું ચેક કરી છે. આપણે ટાયરને એવું ચેક કરી લઈ પછી આપણે અહીંથી નીકળી. અને આપણે થોડોક હોર્ન બંધ થઈ ગયા હતા, એટલે આપણે અહીંયા ચાચાને બોલાવ્યા છે. એટલે જુઓ અત્યારે આપણે હોર્ન ચાલુ કરે છે આપણે સોનગઢ બોર્ડરે, કેમ કે આપણા વોરન રહ્યા ને એ આપણે બંધ થઈ ગયા છે. એટલે હવે આપણે હોરનને એવું ચાલુ કરાવીને પછી ચાવી ચાલુ કરું. ચાવી ચાલુ કરી હાલો કરી નાખ્યું. ચેક કરે છે. અને આ આપણે સોનગઢ બોર્ડર છે. અને અહીંયા જુઓ આપણે ગાડીમાં તો ગ્રીસ કરેલું છે, પણ અહીંયા જો બધા આપણે ગ્રીસવાળા છે, લાઈનું કરી છે ડોલની. કેમ કે આપણે સોનગઢ બોર્ડરે બધું આપણે વાયરિંગ કામ છે કે ગ્રીસ છે કે યુબોલ છે કે ઝીણું મોટું ગમે એ કામ કરાવવું એટલે આપણે સોનગઢ બોર્ડરે થઈ જાય. બધી ગાડીઓ જોવું આપણે અહીંયા જ ઊભી રહે છે. એટલે હવે આપણે વાયરિંગનું કામ થઈ જાય હોરનનું પછી આપણે અહીંથી નીકળી. તમે તો આપણે જોવો સોનગઢ બોર્ડરેથી નીકળી ગયા છીએ અને હવે સીધા આપણે હાલ્યા જાય મહારાષ્ટ્ર બોર્ડરે. કેમ કે આપણે અહીંયા ગુજરાતી પૂરું થઈ જાય છે અને આગળ હવે સીધું આપણે આવી જઈએ છીએ મહારાષ્ટ્ર. અને અત્યારે મિત્રો આપણે જોવા 10 વાગ્યા છે અને 10 વાગ્યા તડકો રહ્યો ને ફૂલે ફૂલ તડકો થઈ ગયો છે. તમને ગાડી વધારું કાઢે એટલો તડકો છે. કેમ કે અત્યારે ઉનાળો આવી ગયો છે, ધોમ ધોકાર. અત્યારે જો ફરતી બાજુ અત્યારે બધું લીલું થમ જે હતું એ બધું હવે હાવ ઓછું થઈ ગયું છે. ઝાડવા બારવા બધા સુકાયા જ ગયા છે. અને હવે મિત્રો
આપણે હાલ્યા જાય મહારાષ્ટ્ર બોર્ડરે, બોર્ડરું ને એવું બધું પાસ કરી મિત્રો આપણે જો મહારાષ્ટ્ર બોર્ડરે પહોંચી ગયા છે, નવાપુર બોર્ડરે. આપણે અહીંથી મહારાષ્ટ્ર થઈ જાય ચાલુ અને ગુજરાત થઈ જાય પૂરું. હવે આપણે બોર્ડરું ને બધું પાસ કરી, કેમ કે આપણે અહીંયા કાંટો ને એવું કરાવશું અને એન્ટ્રી દેવાની છે. હા મિત્રો આપણે જોવો બોર્ડર પાસ કરીને આવતા રહ્યા છે અને આપણે જોવા જૂનો રોડ જે નવાગામ નવાપુરમાં જાય ને એ રસ્તો હવે આપણે બંધ થઈ ગયો છે અને હવે આપણે નવાપુર બાયપાસ ચાલુ થઈ ગયો છે, કેમ કે બ્રિજ રહ્યો એ બની ગયો છે. કેમ કે નગર આપણે આ રોડ જે જાય ને એ રસ્તો બહુ ખરાબ હતો અને ટ્રાફિક બહુ થતું હતું. અને અત્યારે આપણે જોવા અહીંયા હજી નવાપુર બ્રિજનું કામ ચાલુ હતું ને એ લગભગ અડધું પડધું થઈ ગયું છે. એટલે હવે આપણે બાયપાસમાં જ થઈને જઈશે, એટલે ઓમ ગામમાં જ થઈને જઈશે, પણ આ બ્રિજનું કામ ચાલુ થઈ ગયું એટલે ઘણું સારું થઈ ગયું. કેમ કે નગર પહેલાં ટ્રાફિક બહુ થતું હતું બ્રિજના હિસાબે, બ્રિજનું કામ ચાલુ હતું ને. હવે આપણે કિલોમીટર કાપી અને અત્યારે તડકો થઈ ગયો છે ફૂલે ફૂલ. જામનગરની ગાડી આવેલી આવે, જામનગર નથી દ્વારકા છે, GJ 37 97 82. આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. મિત્રો આપણે જોવા વિસલવાડીની બધું પાસ કરી લીધું છે અને વિસલવાડી પાસ કરીને અત્યારે જોવો આપણે માધવ હોટલ આગળ પહોંચ્યા છે. અને અત્યારે આપણે આવડિયા હોટલ રહી થઈ ગઈ છે રાજસ્થાનની. અને અત્યારે આપણે વાગ્યા છે બપોરના 1 અને 1 વાગ્યા અત્યારે તડકો છે ફૂલે ફૂલ. તો આપણે હવે હળવે હળવે ઘાટ ચડી જઈશું, કેમ કે તડકો તો ફૂલ છે. અને અત્યારે જો આપણે ટેમ્પરેચરે 90 ને આડે ગાળે છે, કેમ કે અત્યારે તડકાના હિસાબે ગાડી વધારે ગરમ થાય. પણ આપણે હળવે હળવે ચડી જાય ઘાટ અને પછી આપણે ઘાટ ઉપર ગાડી ઊભી રાખશું, કેમ કે અત્યારે તડકો જ એવો છે. અને બધાએ ગાડીઓ એવો છાંય જ રાખી દીધી છે. તો આપણે અત્યારે ધીમે ધીમે ચડી જાય.
હા મિત્રો, આપણે જુઓ ઘાટને એવું બધું ચડી ગયા છે અને ઘાટ ચડીને અત્યારે આપણે જુઓ પાર્થ હોટલે ઊભા રહ્યા છે અને પાર્થ હોટલ અત્યારે જો ફૂલ ભરેલી છે. જો ફૂલ આખું ગ્રાઉન્ડ ભરેલું છે. કેમ કે અહીંયા જુઓ આજે એન્ટર થાય ને આપણે ત્યાં સુધી ગાડીઓ બધી આવી ગઈ છે. કેમ કે અત્યારે તડકાના હિસાબે બધાએ ગાડીઓ ઊભી રાખી દીધી છે. હવે આપણે ગાડી સામે ઊભી રાખી છે. આખું પાર્કિંગ ફૂલ થઈ ગયું છે પાર્થ હોટલનું. તો આપણે અહીંયા ગાડી રાખીએ અને આખો લગભગ ફૂલ જ પાર્કિંગ છે, ક્યાંય જગ્યા જ નથી, એવડું પાર્કિંગ છે ફૂલ ભરેલું. એટલે હવે આપણે અહીંયા જમી લઈ અને જમીન પછી આપણે કલાક રહીને પછી નીકળશું અહીંથી. કેમ કે ગાડીને પોરો મળી જાય અને આપણે અહીંયા તડકો એવો છે એટલે એના હિસાબે ગાડી હાંકવાનો કંટાળો ચડે છે. એટલે હવે આપણે ઘડીક વાર રહીને પછી આપણે અહીંથી હા મિત્રો આપણે જુઓ પાર્થ હોટલેથી નીકળી અને અત્યારે આપણે 4 વાગે અહીંથી નીકળી. કેમ કે આપણે 2 કલાક અહીંયા ગાડી ટેકાવી દીધી હતી અને અત્યારે જો બધી ગાડીઓ હળવે બધી નીકળે છે અહીંથી અને પાર્કિંગ જો ખાલી થવા એવું છે. અને હવે આપણે હાલ્યા જાય સીધા ઢોલિયા. કેમ કે તડકાના હિસાબે બધા ગાડીઓ રાખી જ દે. એટલે હવે અત્યારે આપણે જો 4 વાગ્યા છે અને ટાઢો પોરે થઈ ગયો છે. હવે આપણે સીધા હિલા જાય ઢોલિયા. હવે મિત્રો આપણે જવો ઢોલિયા પહોંચી ગયા છે અને હવે સીધો આપણે અહીંથી ખાલી સેટ ટર્ન મારવાનો છે નાગપુર રોડ બાજુ. આપણને સામે રહ્યો એ આપણે ઇન્દોરવાળો હાઈવે ભેગો થઈ ગયો છે. અહીંથી આપણે ખાલી સેટ ટર્ન મારી દે એટલે સીધો આપણે નાગપુર રોડે ઉતરી જઈશું રાયપુરવાળા રસ્તે. અને અત્યારે વાતાવરણ જોવો વરસાદ આવે એવું થઈ ગયું છે. કેમ કે આપણે પાછી ગાડીમાં તાલપત્રી નથી નાખેલી. જોવી હોય કે વરસાદ ન નડે તો સારું છે. કેમ કે આપણે 6 એકલા પાછા અને ગાડી કોઈ હંગાતે છે નહીં. જોવી હવે આગળ શું થાય છે. આપણે આ સીધો રસ્તો વહી જાય ઇન્દોર અને અહીંથી જે આ ખાલી સાઈડ રસ્તો જાય એ આપણે ધુલિયા ગામમાં વહી જાય સિટી અંદર. કિલોમીટર કાપી અને સીધા હિલા જઈએ આપણે નાગપુરવાળા રોડ ઉપર. મિત્રો આપણે જોવા આવી ગઈ ઔરંગાબાદ વાળી ચોકડી. એટલે હવે ઔરંગાબાદ નામ નથી, હવે તો સંભાજીનગર થઈ ગયું છે અને એ આપણે અહીંથી 142 કિલોમીટર. અને આપણે આ ચોકડી વટીને પછી આપણે આ ટર્ન મારવાનો છે. કેમ કે આપણે અત્યારે અહીં 40 ગવાળો રસ્તો બંધ છે, નગર તો આપણે અહીંથી જવાનું થાત. હવે સીધા આપણે આવેલા જાય નાગપુરવાળી ચોકડી ઉપર.
ચોકડી ઉપર પહોંચી ગયા છે અને અહીંથી આપણે હવે લઈ લેવાનું છે સર્વિસ રોડ ઉપર અને આપણે સીધો વહી જઈએ આગ્રા ઇન્દોર એમપીમાં. અને આપણે અહીંથી હવે સર્વિસ રોડ ઉપર લઈને અને આગળ ડ્રાઈવર સેટ ટર્ન મારવાનો છે. હવે સીધો આપણને રસ્તો ભેગો થઈ જાય છે નાગપુરવાળો રોડ. આપણે આગળથી બ્રિજથી ટર્ન મારવાનો છે એટલે એ સીધો રોડ વહી જાય આપણે નાગપુર. હવે મિત્રો આપણે જવો અહીંથી આપણે ટર્ન મારવાનો છે ડ્રાઈવર સાઈડ. સીધો રોડ આપણે વહી જાય નાગપુર રાયપુર. એટલે હવે આપણે પાસ કરી લઈ કેમ કે આગળ હવે સિંગલ રોડ આવશે થોડોક અને પછી આપણને 4 લાઈન ભેગી થઈ જાય છે. જલગાંવ પહોંચી ગયા છે અને અત્યારે આપણે પાસ કરી છે જલગાંવ. કેમ કે અત્યારે જલગાંવમાં થોડું ટ્રાફિક છે કેમ કે આપણે અત્યારે વાગ્યા છે 8 એટલે 8 વાગે આપણે જલગાંવ પાસ કરીએ. અને આમ તો આપણે હાઈનના ટાણે તો ટ્રાફિક હોય જ છે જલગાંવમાં. એટલે આજ રવિવાર છે એટલે ઓછું ટ્રાફિક છે, નગર તો વધારે હોય. હવે આપણે જલગાંવ પાસ કરી લઈ અને જલગાંવ પાસ કરીને પછી આપણે ગાડી ઊભી રાખશું કેમ કે થોડું કાચ ને એવું થોડોક સાફ કરવા છે. હવે આપણે જલગાંવ પાસ કરીને ગાડી ઊભી રાખશું.